નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 7નું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું. આ પેપર સોલ્યુશન કચ્છ જિલ્લાનું છે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7નું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1A, આપણને 8 પ્રશ્નો આપેલા છે. એ 8 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે, એટલે કે 2 થી 3 લીટીમાં જવાબ લખવાના છે. આ બધા પ્રશ્નોના જવાબ તમને નવનીતમાં બેઠે બેઠા આપેલા છે, છતાં પણ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. पहला प्रश्न है, एमा जवाब थशे हाँ, उसके पास निमंत्रण पत्र नहीं था इसलिए उसने रोका. बीजो प्रश्न एनो जवाब थशे साधारण है, न गंधर्व सा गायक, न भीमसा बलवान, न बृहस्पति सा बुद्धिमान, मेरा बेटा साधारण है. इस तरह परिचय दिया. तीजो प्रश्न एनो जवाब आवशे भ्रष्टाचार, आतंकवाद, निरक्षरता, આવી બધી સમસ્યાઓ વિદ્યાર્થીઓ લખી શકે. चौथो प्रश्न, मालवजी शिवाजी का वध करने के लिए क्यों तैयार हो गया? तो आनो जवाब नवनीत में विस्तार थी आपेलो छे, ते तमे जोई लेजो. पांचमो प्रश्न, एमा जवाब आवशे कि घर में कहाँ रहते थे? घर में. और कौवा दाना लाता था. घर में दाना कौन लाता था? तो कौवा दाना लाता था. तो पांचमा प्रश्न में जवाब आवशे घर में और कौवा दाना लाता था. प्रश्न 6 कि भरत ने किसे कल बुलाया? क्यों? तो एनो जवाब थशे कि भरत ने भिखारी को कल बुलाया क्योंकि वो भिखारी को 1 रुपया भीख देना चाहता था. આવી રીતે જવાબ લખી શકાય. 7મો પ્રશ્ન, એમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે અલગ અલગ જવાબ લખશે. અને 8મો પ્રશ્ન, એમાં પણ વિદ્યાર્થી વિચાર કરી અને બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબ લખી શકે. ત્યાર પછી પ્રશ્ન 1B કે પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો આ બંને પ્રશ્નોના જવાબ તમને નવનીતમાંથી બેઠે બેઠા મળી જશે. આ મોટા પ્રશ્ન છે થોડાક, એટલે આપણે એના જવાબ અહીં લખતા નથી. ત્યાર પછી પ્રશ્ન 2, આપણને જે કાવ્ય પંક્તિ આપેલી છે એનો ભાવાર્થ લખવાનો છે. આ કાવ્ય પંક્તિ વાંચી અને વિદ્યાર્થીઓ એનો ભાવાર્થ લખશે. જુઓ, મેં અહીં ભાવાર્થ લખેલો છે, તો વિદ્યાર્થીઓ પણ પોતાની રીતે આ કાવ્ય પંક્તિ સમજાવશે. પ્રશ્ન 3, આપણને જે અધૂરી કહાની આપેલી છે એમાંથી કોઈ પણ એક કહાની આપણે પૂરી કરવાની છે. તો વિદ્યાર્થીઓ વિચારશે, પહેલાં અધૂરી જે વાર્તા આપેલી છે એ વિચારી અને પોતાની રીતે વિદ્યાર્થી વાર્તા આગળ લઈ જશે. એટલે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ વિચાર કરી અને પોતાની રીતે આ વાર્તાને આગળ વધારશે. એટલે આનો કોઈ ચોક્કસ જવાબ આવે નહીં. તો વિદ્યાર્થીઓ આના જવાબ પોતાની રીતે લખશે. ત્યાર પછી પ્રશ્ન 4 કે 2માંથી 1 પત્ર લખવાનો છે. તો જુઓ, 2 પત્રો તમને આપેલા છે, એમાંથી કોઈ પણ એક વિશે વિદ્યાર્થીએ પત્ર લખવાનો છે. ડાબી બાજુ સરનામું, પછી સંબોધન, પછી વિસ્તારથી બધું સમજાવવાનું. તો વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં હિન્દીમાં પત્ર લખશે. ત્યાર પછી प्रश्न 5, लिंग परिवर्तन करके वाक्य लिखिए. तो पहलू वाक्य एनो जवाब थशे लड़का स्कूल जा रहा है. बीजानो जवाब बंजारीन बाहर गई थी. तीजानो जवाब औरत खाना खाती है. चौथानो जवाब सेठानी अभी दुकान में आएगी. पांचमानो जवाब धोबीन कपड़ा धोती है. अने छठानो जवाब कुतिया भौंक रही है. प्रश्न 6, विशेषण ओळखी अने आपणे प्रकार लखवानो छे. तो पहलामां जवाब आवशे 3 मीटर और परिमाणवाचक. बीजानो जवाब आवशे कड़वी गुणवाचक. त्रीजानो जवाब ज्ञानी गुणवाचक. चौथानो जवाब आवशे सुगंधित गुणवाचक. अने पांचमानो जवाब आवशे कई. तो एनो अर्थ थशे अनिश्चित संख्यावाचक.
આ કંઈ વિશેષણ છે તે કયા પ્રકારનું છે? અનિશ્ચિત સંખ્યાવાચક. પ્રશ્ન 7 એમાં આપણે કાળદર્શક શબ્દ ગોતી અને કયો કાળ દર્શાવે છે તે આપણે લખવાનું છે. તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે બનુંગા ભવિષ્યકાળ, બીજામાં લિખા ભૂતકાળ, ત્રીજામાં આવશે રહા હૈ એટલે કે વર્તમાનકાળ, ચોથામાં જવાબ આવશે રહી હૈ તો વર્તમાનકાળ અને પાંચમામાં જવાબ આવશે થે તો ભૂતકાળ. આગળ જોઈએ પ્રશ્ન 8 માતૃભાષામાં અનુવાદ કરો. આપણને જે 2 લીટી આપેલી છે એ આપણે ગુજરાતીમાં અનુવાદ કરી અને લખવાનું છે. તો જુઓ મેં ગુજરાતીમાં અનુવાદ કરી અને અહીં લખેલું છે, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ આવી રીતે ગુજરાતીમાં અનુવાદ કરી અને લખશે. ત્યાર પછી પ્રશ્ન 9 કે આપણે કાવ્ય પંક્તિ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે મનુષ્ય, બીજા પ્રશ્નનો જવાબ આવશે તूफान, ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે પહાડ કો ફોડ सकता है, ચોથા પ્રશ્નનો જવાબ આવશે મનુષ્ય અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે ધરતી. ત્યાર પછી પ્રશ્ન 10 કે ચુટકુલા બનાવવાના છે, જોક્સ બનાવવાના છે. આપણને 3 આપેલા છે, એમાંથી આપણે કોઈ પણ 2ના જોક્સ બનાવવાના છે. કર, સોના ઓર ઉત્તર. વિદ્યાર્થીઓ કોઈ પણ 2 શબ્દથી પોતાની રીતે વિચાર કરી અને જોક્સ બનાવશે. એટલે આના જવાબ બધાયના અલગ અલગ હોઈ શકે, કોઈ ચોક્કસ જવાબ આનો આવશે નહીં. વિદ્યાર્થીઓ પોતાની રીતે જોક્સ બનાવશે. ત્યારબાદ પ્રશ્ન 11 આપણને આ ભાવપત્રક આપેલું છે. આ ભાવપત્રકના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મહારાજા ઇલેક્ટ્રોનિક્સ, બીજા પ્રશ્નનો જવાબ આવશે 3445 રૂપિયા, ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે જ્યુસર બ્લેન્ડર, ચોથા પ્રશ્નનો જવાબ આવશે ઇસ્ત્રી, ટ્યુબલાઇટ, જ્યુસર બ્લેન્ડર, બલ્બ હોલ્ડર, 16A સ્વિચ અને 3 પિન પ્લગ. પાંચમા પ્રશ્નનો જવાબ આવશે इस्त्री, ज्यूसर ब्लेंडर, 1 साल की गारंटी और 2 साल की वॉरंटी. आ 2 वस्तुमां 1 सालनी आपने गेरंटी आपेली है और 2 सालनी वॉरंटी आपेली है. અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે 3 પિન પ્લગ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 12 આપણને સમયનું કોષ્ટક આપેલું છે, એના આધારે કયો કાર્યક્રમ ક્યારે આવે કે જે આખું આપણે સમય સારણી છે ટીવીની તે જોઈ અને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. જો મિત્રો નીચે આપણને પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન कि इस समय सारिणी में आपको कौन सा कार्यक्रम पसंद है? तो आमा विद्यार्थी ने जे कार्यक्रम गमतो हशे ते लखशे, एटले बधाना जवाब आमा अलग अलग होय. बीजो प्रश्न एमां जवाब आवशे टाइम्स नाउ. त्रीजो प्रश्न एमां जवाब आवशे गुलाल और यह रिश्ता क्या कहलाता है. चौथा प्रश्न में जवाब आवशे 5. पांचमा प्रश्न में जवाब आवशे डिस्कवरी चैनल पर फैक्ट्री मेड. અને છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે બિફોર યુ મ્યુઝિક. તો મિત્રો આ હતું આજનું ધોરણ 7નું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.